સૌથી પ્રથમ ભિક્ષા પાર્વતી માતાએ આપી અને ગુરુ બૃહસ્પતિની આજ્ઞાથી ભગવાન ક્યાં આવ્યા છે? ગુજરાતમાં ભરૂચમાં આવ્યા છે. નર્મદાના કિનારે યજ્ઞ થઈ રહ્યો છે. બલિરાજા બહુ મોટો યજ્ઞ કરી રહ્યો છે. ભૃગુવંશી બ્રાહ્મણ જોયું કે પહેલા ક્યારેય જોયેલો નહીં એવો એક બ્રાહ્મણનો બાળક દ્વિજ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. એટલે ગુરુની બલિરાજાની પત્ની વિંધ્યાવલી પ્રસન્ન થઈ કે કોઈ ભૂદેવ પધાર્યા હોય એવો લાગે છે. બલિરાજાની દીકરી રત્નાવલી એ તો જોઈને એટલી ખુશ થઈ ગઈ કે 7 વર્ષનો બાળક આટલો તેજસ્વી. આની માતાએ જ્યારે એને ખોળામાં લીધો હશે અને સ્તનપાન કરાવ્યું હશે તેની માને કેટલો આનંદ આવતો હશે. મારે આવું બાળક હોય તો કેટલું સારું. વામન ભગવાને રત્નાવલીની સામે નજર આપીને એમ કહ્યું, તારી ઈચ્છા પૂરી થશે. પણ ભગવાન જે કામ કરવા આવ્યા છે ને એટલે આગળ વધ્યા. બલિરાજાની આગળ ભગવાન પહોંચ્યા છે. હવે બલિરાજાએ એમ કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, આપનું તેજ જોતા મને એમ થાય છે કે આપ દૈદીપ્યમાન છો, તેજસ્વી છો. એટલે ભગવાન શું બોલ્યા ખબર છે? બલી, અરે હું તો તારા દાદાને પણ ઓળખું છું, પ્રહલાદ. હું તો તારા બાપને પણ ઓળખું છું, વિરોચન. અને તું બલી? અરે તારા કુળમાં તો કોઈ પોતાના વચનને ફરી જનારા છે જ નહીં. કોકને ચડાવવું હોય ને તેના બાપ દાદા સુધી વાત કરવી પડે. હું તો તમારા દાદાને ઓળખું. શું દાન કરતા હતા. હું તો તમારા બાપને ઓળખું, શું દાન કરતા હતા. એટલે પછી તમે જે ચેક લખાવા ગયા હોય ને લખે જ છૂટકો. તમે જે વાત કરવા ગયા હોય એ તમારે એને આપવા જ પડે. તમારા બાપ દાદાની પ્રશંસા કરી નાખી. એમ બલી જોતો રહી ગયો, મારા બાપ દાદાઓ સુધી વાત કરે છે. એટલે બલીએ શું કહ્યું ખબર છે? મારા તમે જે સાઈઝમાં છો ને એવા છો નહીં, તમે વાતો તો બહુ મોટી કરો છો. એ બલીને એમ કે કંઈક જોઈતું હશે ને એટલે આવી વાતો કરે છે. એટલે બલી તરત કમ ટુ ધ પોઈન્ટ, મહારાજ તમારે કંઈ જોઈએ છે? જોઈતું હોય તો કયો. એને એમ કે મહારાજ છે ને બ્રાહ્મણ છે તો કંઈક માર્ક્સ સીધું બીધુની વાત કરશે કે 2-5 વર્ષનું ભરી આપ. એટલે મહારાજ તમારે કંઈક જોઈતું હોય તો કયો. ભગવાને મનમાં ખુશ થઈ ગયા, તો બહુ વહેલો રાજી થઈ ગયો. એટલે વામન ભગવાને એમ કહ્યું, મારે મારા ડગલા જેટલી 3 ડગલા ભૂમિ તારી પાસે જોઈએ છે. મને ખબર બધું તારું જ છે, પણ મને તું 3 ડગલા ભૂમિ આપી દે. એટલે બલિરાજાએ શું કહ્યું પાછું? તમે જેટલા દેખાવ છો ને તમારી બુદ્ધિ પણ એટલી જ છે. અરે આ બલિ પાસે જે માગવા આવે ને એની 7 પેઢીઓ સુધી એના છોકરાઓને માગવું ના પડે. બલિ એટલું આપે છે. એમ તો હાથમાં સંકલ્પ લઈ લે. ભગવાન કે હાથમાં પાણી લે. બલિએ તરત જ હાથમાં જળ લઈ દીધું. ભગવાને સંકલ્પ કર્યો, વિષ્ણોર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પર્વતમાનસ્ય બ્રહ્મણ ધીતિ પરાર્દેશી સેત્વારા કલ્પે વૈવસ્વત્મન મંદિરષ્ટાવિન દત્તતિ મે કલિયુગે કૃપતમ ચરણે ભૂર્લોકે અદ્યતિન અસ્મિન પુણ્યાય પુણ્ય શુભગોત્રોત્પન્નાઃ. દાદાનું નામ પ્રહલાદ, બાપનું નામ વિરોચન, તમારું નામ બલિ. હા, 3 ડગલા પૂરથી હું બ્રાહ્મણને દાન કરું છું. પાણી મૂકો. પાણી મૂક્યું એટલે બલિરાજાને ભગવાને હાથે કાંડું બાંધ્યું છે. બ્રાહ્મણ હોય તો પોતાના યજમાનને સંકલ્પ કરાવતા પહેલા હાથે કાંડું બાંધે છે. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદનામિ રક્ષે માચલ માચલ.
યેન બધ્ધો બલિ રાજા. હાથે કાંડું બાંધ્યું અને બલિરાજાએ કહ્યું 3 ડગલા ભૂમિ તમે લઈ લો. બલિરાજા ભગવાનના ચરણોમાં આમ થયો, બ્રાહ્મણ દેવતાને પગે લાગે, પણ આમ જોયું ને તો ભગવાન તો દેખાતા જ નથી. બલિએ આમ જોયું, આમ મુગટ પડી ગયો. મુગટ પડી ગયો કારણ કે ભગવાને એક પગ ઊંચો કર્યો તો બ્રહ્મલોકમાં ગયો અને ભગવાને બીજો પગ તો પાતાળ લોકમાં ગયો. એટલે એના ગુરુએ કહ્યું શુક્રાચાર્ય કે મેં તને કહ્યું તું કે તું યજ્ઞ કરું ને તો સાવધાન રહેજે. આ કોઈ પણ રીતે આવીને માગી લેશે તારું બધું. બલિએ પોતાના ગુરુને એટલું જ કહ્યું, તમારું કામ તો ગોવિંદને ઓળખાવવાનું છે, હવે શું કામ વચ્ચે ઉભા રહો છો? ગુરુનું કામ છે ગોવિંદને ઓળખાવવાનું. તમે પોતે જ એમ કહો છો કે આ વિષ્ણુ છે, તો હવે શું કામ મને રોકો છો? એટલે બલિ શરણમાં આવ્યો અને ભગવાન પૂછે છે, હું ત્રીજું ડગલું ક્યાં મૂકું? હું ક્યાં મૂકું? બલિએ શું કહ્યું ખબર છે? હું જ્યાં ઉભો છું ને એની નીચેની જમીન બાકી છે. એટલે બલિ બેસી ગયો અને ભગવાનને શું કહે છે? મારા મસ્તક પર પગ મૂકી દો. હે પ્રભુ, સંસારમાં લોકો એમ યાદ કરશે કે બલિ વિષ્ણુને કંઈ આપી નતો શક્યો, માટે હજુ તમારું ત્રીજું ડગલું છે ને મારા મસ્તક પર મૂકી દો, મને જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી દો. પણ મારો મનોરથ અધૂરો ન રહેવો જોઈએ પ્રભુ, પણ તમારા ત્રીજા ડગલાથી મારો મનોરથ પૂર્ણ થવો જોઈએ. અને ભગવાને બલિરાજાને આમ પગ મૂક્યો અને સૂતળમાં મોકલી દીધો. સૂતળમાં ગયા પછી બલિરાજાને ભગવાન પૂછે છે કે બલિ તે બધું આપી દીધું, બોલ હવે તારે મારી પાસેથી શું જોઈએ છે? કારણ કે એક વાર હું જેને આપું ને પછી હું એનો થઈ જાઉં છું. એક વાર હું જેનું લઈ લઉં પછી હું એનો થઈ જાઉં છું. બોલ હવે તારે શું જોઈએ છે? એટલે બલિરાજાએ કહ્યું, હું જ્યાં જઉં ને ત્યાં મારી રક્ષા કરો. તથાસ્તુ. સૂતર લોકમાં ભગવાન રોકાઈ ગયા. બલિરાજાને એક મહેલ અર્પણ થયો, પણ બલિરાજાને એમ કે ભગવાનને જ્યારે પોકારીશ ત્યારે મારી રક્ષા કરશે. પણ બલિના કર્મથી અનેક રાક્ષસો એની પર ક્રોધાયમાન થયા હતા. એટલે ભગવાન હાજરના હાજર જ હતા. અને ક્યાં હતા? મેઇન ડોર પર સિક્યુરિટી બનીને. 4 મહિના થઈ ગયા પણ ભગવાન આવ્યા નહીં. બીજો ચતુર્માસ આવ્યો. નારદજી લક્ષ્મીજીને કહે છે, ક્યાં છે ભગવાન? તો કે મને નથી ખબર. શું નથી ખબર? સૂતરલોકમાં છે, બલિની સિક્યુરિટી બનીને બેઠા છે. જાઓ છોડાવો. તો લક્ષ્મીજી કે હું કેવી રીતે છોડાવું? નારદજી કે એક રાખડી લઈને જાઓ, રક્ષા લઈને જાઓ અને બલિના હાથે બાંધજો. એટલે બલિ કહેશે કે બેન તને શું આપું? તો નારાયણને છોડાવજો. રક્ષાબંધન ત્યાંથી ચાલુ થઈ. એટલે લક્ષ્મીજી ગયા છે, બલિરાજાએ સ્વાગત કર્યું છે, હાથે રાખડી બાંધી છે. અને બલિ એમ જ બોલ્યો, બેન તને હું શું આપું? તો કહે છે કે તારો દ્વારપાળ તું મુક્ત કર. કોણ? નારાયણ. અરે તને ખબર નથી, ત્યારથી તું આવ્યો છું ને ત્યારથી ભગવાન તારી રક્ષા કરી રહ્યા છે. બલિના આંખમાંથી અશ્રુ નીકળી ગયા. પ્રભુ તમે મારી રક્ષા કરી રહ્યા છો. એટલે આજે હિતેશભાઈ
ભગવાનના ધામમાં છે, પણ બહેનોનો ભાવ છે તો ભાઈને રક્ષા અર્પણ કરી દો. देखो हम तुम दोनों हैं एक डाली के फूल, मैं ना भूलूं तू कैसे मुझको गई भूल. आ मेरे पास या कह जो कहना है, आ मेरे पास या कह जो कहना है. 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, फूलों का तारों का सबका कहना है. खूब खूब આભાર. ભગવાનના ધામમાં સમર્પિત એવા પરમ ભગવદીય શ્રી હિતેશભાઈ, આપનો આ પૃથ્વીલોકને વિશેનો પ્રેમ સતત અખંડ રહેશે અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ સત્સંગથી આપને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય અને તમારો પરિવાર જે આલોકની વિશે છે એને ખૂબ બળ મળે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાલજી, ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાલજી. रक्षा बाधु तमारे हाथ, राखड़िए रंगीला फूमता. रक्षा बाधु तमारे हाथ, राखड़िए रंगीला फूमता. खम्मा मारा लाल जी गिरधर गोपाल जी, ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાલ जी. रक्षा बाधीने मांगू रक्षण हूँ आपनु. રક્ષા બાજીને હું રક્ષણ હું આપનું. करजो पवित्र काय नाम न रहे पापनु. करजो पवित्र काय नाम ना रहे रे पापनु. खम्मा मारा लालजी गिरधर गोपाल जी, ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાલ जी. अरे खम्मा मारा लालजी गिरधर गोपाल जी, खम्मा मारा લાલજી ગિરધર ગોપાલ जी. રક્ષાબંધનનો મહિમા થયો. મત્સ્ય નારાયણ દ્વારા વેદોની રક્ષા થઈ એટલે મત્સ્ય અવતારની કથા કરી.